મનીષા હું જાઉં છું ઓફિસે. હા સારું. અને તમે આવો ત્યારે પાણીપુરી લેતા આવજો ને, પાણીપુરી ખાવાનું બહુ મન થયું છે. હા હા મમ્મી, અહીંયા બધું બરાબર છે. તમને કેમ છે? આખો દિવસ ફોન ઉપર જ લાગેલી હોય છો, આ ઘરના કામ નથી કરવાના? મમ્મી હું તમને થોડીક વાર રહીને ફોન કરું હો. આ ફ્રીજમાં બધા શાકભાજી પડ્યા છે, જાઓ રસોઈ બનાવો. હા મમ્મી. હા કેમ છે? હે હારું હારું લે. હા હા જમાઈને કેમ છે? એમ હા સારું લ્યો, ખુશ રહ્યો બેય તે, અને ભગવાન કરે તમને બેયને કોઈની નજર ન લાગે. હા ઓ મને તો બહુ સારા જમાઈ મળ્યા છે. હા એ મારી દીકરીને કેટલું સાચવે છે, મને એટલો આનંદ થાય છે ને તને સાચવે એટલે. હા હા આવી ગયા તમે? લ્યો પાણી. તારી તબિયત બરોબર નથી? ના ના બરાબર જ છે. લાય તો હાથ ચેક કર લો. તને તો તાવ આવતો લાગે છે. તે કઈ તાવ નથી આવતો, તમે બેઠો, હું તમારા માટે જમવાનું કાઢી દઉં. જમવાનું બધું પછી કરશું. આપણે પહેલા તો અંદર આવ, આપણે આરામ કરી લે. હાલ તું આરામ કર, હું જમવાનું મારી જાતે લઈ લઈશ, તું ચિંતા ન કર. અરે તમે થાકી ગયા છો, હું કાઢી દઉં. હા ના હું કરી લઈશ. કેમ તું જમવાનું કાઢેસ? મનીષા ક્યાં ગઈ? મમ્મી એની તબિયત ખરાબ છે. કાંઈ તબિયત ખરાબ નથી, નાટક કરે છે. મમ્મી તમને કેમ દર વખતે એવું લાગે છે કે એ નાટક જ કરે છે? મેં એને કીધું તું આરામ કરવાનું. હા હા દર વખતે હું ખોટી અને તું જ સાચો. અરે મમ્મી બીમાર હોય તો ચિંતા કરું છું, એમાં શું થઈ ગયું? હા તો એવું કાંઈ સારું લાગે કે પતિ ઘરે આવે અને હાથે હાથે જમવાનું કાઢે, બધું હાથે કરે, તો તું શું કામની છો? અને શરમ નથી આવતી તને એની પાસે કામ કરાવવામાં? ખબર નહીં કેમ આટલી બધી જલ્દી બીમાર થઈ જાય છો, અને આખો દિવસ તો બધાયની હારે ફોન ઉપર વાતો કરતી હોઈશ, ત્યારે તો બીમાર નથી, અને જ્યારે ભાવિન આવે ત્યારે બીમાર થઈ જાસ. અરે મમ્મી બસ કરો હવે. હા હા તું તો એના હિસાબે મારી હારે જ ઝઘડો કર. અરે ઝઘડો ક્યાં કરું છું મમ્મી? મેં ખાલી એની ચિંતા કરી, એમાં તમને શું એટલું બધું થઈ જાય છે? અને જ્યારે તમારો જમાઈ બેનની બધી સેવા કરે, બેન બીમાર હોય ત્યારે એને દવા કરાવી દે, એને અલગ અલગ ગિફ્ટ આપે, બધી રીતે ખુશ રાખે, ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય, ત્યારે તમને સારું લાગે છે, કેમ કે એ તમારી દીકરી છે. જમાઈ દીકરીને સાચવે તો જમાઈ બહુ સારો, પણ જ્યારે દીકરો વહુને સાચવે ત્યારે દીકરો નહીં. વહુ જ્યારે એના ઘરે વાત કરે એના મમ્મી પપ્પા સાથે, ત્યારે તમને બહુ વાંધો આવે છે, કેમ કે વહુ એમ કે આખો દિવસ ફોનમાં વાતો કર્યા કરે છે. પણ જ્યારે તમે તમારી દીકરી સાથે વાત કરો છો, તમે આખો દિવસ ન્યાના સમાચાર સાંભળ્યા કરો છો, ન્યાની પંચાલ કર્યા કરો છો, ત્યારે તમને કઈ વાંધો નથી. મમ્મી સંબંધ દરેક જગ્યાએ સરખો જ રાખવો જોઈએ, પછી વહુ હોય કે દીકરી હોય, અને જમાઈ હોય કે દીકરો હોય. બહુ હમણાં હામું બોલવા માંડ્યો છું તું. હું હામું નથી બોલતો મમ્મી, અને નથી હું ઝઘડો કરતો. હું ખાલી જે સાચું છે, જે હકીકત છે ને, એ તમને હું સમજાવું છું કે સંબંધ દરેક જગ્યાએ સરખો રાખવો જોઈએ. જેમ તમે તમારી દીકરીને સાચવો છો, જેમ તમે તમારી દીકરીને પ્રેમ કરો છો, એ જ રીતે તમે તમારી વહુને પણ એ જ રીતે પ્રેમ કરો, કે તમારી દીકરી જ છે એમ માનીને, તો તમને વધારે ખ્યાલ આવશે ને વધારે સમજાશે.